માતા કી જય। આપણે સૌ કોઈ જાણીએ છીએ કે ગરમીની સિઝન ચાલુ થઈ ગઈ છે। ઇન્ડિયન રેડક્રોસ સોસાયટીના ગુજરાતના ચેરમેન આદરણીય દેવવ્રત આચાર્ય સાહેબ એટલે કે ગુજરાતના ગવર્નર તથા સુરત જિલ્લાના પ્રમુખ આદરણીય એવા ડોક્ટર સૌરભ પારધી એટલે કે સુરત જિલ્લાના કલેક્ટર સાહેબના માર્ગદર્શનથી અને આદરણીય ચેરમેન શ્રી ગુજરાત રાજ્ય ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી આદરણીય અજય પટેલ સાહેબના સહયોગથી ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી કામરેજ તાલુકા બ્રાન્ચ દ્વારા આજે જલધારા પ્રોજેક્ટ શરૂ કરવામાં આવ્યો છે, જે રાહદારીઓ માટે પાણીની સુંદર મજાની વ્યવસ્થા અહીંયાથી જળની વ્યવસ્થા 2 મહિના માટે કરવામાં આવશે। આપણે સૌ કોઈ જાણીએ છીએ કે ગરમીના કારણે પાણીની ખૂબ જ જરૂરિયાત હોય અને રાહદારીઓને પાણી માટે પૈસા ખર્ચવા ન પડે અને રાહદારીઓને સુખેથી અને સારી રીતે પાણીની વ્યવસ્થા થઈ શકે એના માટે સૌના સાથ અને સહયોગથી કામરેજ 4 રસ્તા ખાતે એક પાણીની પરબ એટલે કે જલધારા પ્રોજેક્ટ શરૂ કરવામાં આવ્યો છે, જેમાં વિશેષ ઉપસ્થિતિ ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી કામરેજ તાલુકા બ્રાન્ચના સેક્રેટરી આદરણીય ડોક્ટર અંકિત પટેલ સાહેબ તથા વનાભાઈ તથા સમગ્ર ટીમ વિપુલભાઈ તથા નરેન્દ્ર મોદી વિચારમંચની ટીમ તથા સાધુ સંતો મહંતો તમામની વિશેષ ઉપસ્થિતિમાં પારસભાઈ વૈષ્ણવ, દિનેશભાઈ અને તમામ વિપુલભાઈ પૂર્ણ વૈરાગી તમામ કાર્યકર્તાઓની સાથે આજે અહીંયાથી પાણીનું પરબ ખુલ્લું મૂકવામાં આવશે અને છેલ્લા 2 મહિના માટે આવનારા 2 મહિના માટે આ પાણીની પરબ ખુલ્લી મૂકવામાં આવશે। અને ખાસ મીડિયાના મિત્ર એસઆઈ ન્યૂઝ આદરણીય બારૈયાજીને પણ હું ખૂબ અભિનંદન આપું છું કે આ મેસેજ લોકો સુધી પહોંચાડે અને હજારો લોકો જે રાહદારીઓ છે, જે કામરેજ 4 રસ્તા એટલે કે સુરતનો ગેટવે ઓફ સુરત કહેવાય એ કામરેજ 4 રસ્તા ઉપર આ પાણીની પરબ જેમાં તમામ એનો લાભ લઈ શકશે। વંદે માતરમ, ભારત માતા કી જય।